મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે. રાતોરાત કશું થતું નથી. સાયકલ પરથી મર્સિડીઝ પર આવતા 30 વર્ષ થયા છે. આ યુથને સમજાવવું હોય અસાધારણ સફળતા માટે અસાધારણ મહેનત કરવી પડશે અને અગર તમે મહેનત કરો છો તો દિલથી કરો. બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ. કોઈ પણ રાતોરાતની પ્રસિદ્ધિ પાછળ કોઈ ગુનાહિત કૃત્યો છે. વાલીઓએ પોતાના બાળકો સાથે બહુ પ્રેક્ટિકલ વાત કરવી જોઈએ. ગ્રેજ્યુએશન કરવું છે, ઉપયોગ કરવાનો છો કરિયરમાં, નથી કરવું, ફી નથી આપવાનો. આ મા બાપે દાંત વાળ્યો. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય, મારો દીકરો ઘરમાં નથી બોલતો. વાંચનનું મહત્વ સમજાવવું અને વાંચનની ટેવ કેવી રીતે પાડવી. તમે જુઓ નિરમાવાળા કરશન કાકા, એટલે બાલાજી ચંદુભાઈ, સૌજીભાઈ, ગોવિંદ કાકા, એ લોકો પણ આજે એટલું જ વાંચન કરે છે, સારા લોકોને સાંભળે છે, સારા લોકોને મળે છે અને એટલે એ લોકો સક્સેસ. આપણે વાંચતા નથી એટલે પછી જે પેલું વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવે એને આપણું જીવન મંત્ર બનાવીને આપણે આગળ વધીએ. વોટ ઇઝ નેક્સ્ટ ફોર સંજય રાવલ? સ્કિલ બેઝ કામ કરવા માટે મેં આણંદ પાસે 650 એકરે લગભગ 1100 વીઘા જમીન લીધી છે અને હું આજના યુથને 250 સબ્જેક્ટ આપવાના છે. તમે 250 વિષયમાં કેરિયર બનાવો. અગ્રેશન અને કમ્પેશનનું બેલેન્સ જે લાવવું એ કેવી રીતે કરી શકાય? પહેલા તો શું કરવા લાવવું છે બેલેન્સ? તમે અગ્રેસિવ ના હો તો તમે કામ જ ના કરી શકો. શાંતિથી કશું થાય જ નહીં. બસ તમારા થોટ્સ ઓન ડીલિંગ વિથ ડિપ્રેશન. ઘણા બધા લોકો ડિપ્રેશનથી પીડાતા હોય છે. મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે ઓન રેકોર્ડ. એક બેઝિક થંબ રૂલ સમજી જઈએ કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. નમસ્કાર, વિઝડમ કાસ્ટના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. આ એપિસોડ મારી માટે ખૂબ જ ખાસ છે કારણ કે પ્રોત્સાહન, મોટિવેશનની ગંગોત્રી એમના સાનિધ્યમાં અત્યારે હું બેઠો છું. સંજય રાવલ સાહેબ. ગુજરાતમાં કદાચ જ કોઈ આ નામ નહીં સાંભળ્યું હોય. તમે તેમના વિડીયો સાંભળીને, એમના ઓડિયો સાંભળીને ઉત્સાહિત થયા હશો, મોટિવેટ થયા હશો, હસ્યા હશો અને રડ્યા પણ હશો ક્યારેક. તેવા સંજય રાવલ આજે આપણી સાથે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ સાથે, નાના બાળકથી લઈને મોટા બુઝુર્ગ સુધી કોઈ પણ ઉંમરની વ્યક્તિ સાથે ખૂબ જ સહજતાથી રિલેવન્સ એસ્ટાબ્લિશ કરીને કનેક્ટ થઈ જતા હોય એવા સંજય રાવલ સાહેબ આજે આપની સાથે છે. સંજય અંકલ, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કે તમે મારું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને મારી માટે સમય કાઢ્યો. તમે બહુ સરસ કામ કરો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આપણે એક સિમ્પલ સવાલથી કે આ પ્રશ્ન મને પોતાને ઘણા સમયથી છે કે કોઈ પણ અસાધારણ સફળતા સાધારણ મહેનતથી નથી મળતી એવું લોકો કહેતા હોય અને હું પણ એમાં માનું છું. અત્યારનું યુથ અગર તમે જુઓ, હરેક વ્યક્તિ સાઈડમાં ટ્રેડિંગ કરે છે. હરેક વ્યક્તિને એવા ઘણા બધા હોય કે હરેક વર્ષે જોબ ચેન્જ કરે, જમ્પ લેવો છે કે મારું ફટાફટ ગ્રો થાય કે ક્વિક ઇન્કમ જોઈએ છે. તો મહેનતનું મહત્વ એવું લાગે છે કે થોડું ઓછું થતું જાય છે. હવે આ યુથને સમજાવવું હોય કે અસાધારણ સફળતા માટે અસાધારણ મહેનત કરવી પડશે અને અગર તમે મહેનત કરો છો તો દિલથી કરો, તો એ કેવી રીતે સમજાવી શકાય? બહુ ટૂંકમાં જવાબ આપવો તો બહુ અઘરો જ 1 કલાક જોઈએ આ પ્રશ્નનો જવાબ આપવા માટે. પણ એક વાત ચોક્કસ છે કે જે બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ. કોઈ પણ રાતોરાતની પ્રસિદ્ધિ પાછળ કોઈ ગુનાહિત કૃત્યો છે. ડાયલોગ છે શેક્સપિયરના નાટકનો. રાતોરાત કશું થતું નથી. સાયકલ પરથી મર્સિડીઝ પર આવતા 30 વર્ષ થયા છે અને એક સાદો નોકિયાના ફોનમાંથી એપલ વાપરતા 15 વર્ષ થયા છે. પણ આજે લોકોને બાળક 9 મહિનાના બદલે 6 મહિને જન્મી જાય તો સારું. આજે 12th અને 10th ભેગું થઈ જાય તો સારું. લગ્ન જલ્દી થઈ જાય, બાળકો જલ્દી ટ્વિન્સ આવી જાય તો સારું. બધું જલ્દી જોઈએ છે અને એની દોડમાં બધા જ ખોટું કરે છે. હું ને તમે આ પોડકાસ્ટ માટે 1 મહિના પહેલાં મેં નહોતું વિચાર્યું. તમારો એક મેસેજ આવ્યો અને હું અહીંયા આવી ગયો. તો વોટ ઇઝ ધીસ? આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર, આઈ ચૂઝ સાયન્સ. હું ફેલ થયો, 54% આવ્યા અને હું આજે અહીં બેઠો છું. તો આ શું છે? આ યુથ એ નથી સમજતું કે દોડવાથી, ઝડપી દોડવાથી કશું થતું નથી. એક ચોક્કસ માઇન્ડસેટ સાથે ગોલ નક્કી કરીને એમાં ડેડિકેટેડલી લાગી જવાનું. કોઈ પણ બિઝનેસ કરવો હોય તો 1000 દિવસ એને આપવા પડે. કોઈ પણ જગ્યાએ જોબ કરવી હોય તો 5 વર્ષ એ કંપનીને આપવા પડે. મારા ત્યાં ઘણા લોકો જોબ માટે આવે ને કે મેં 6 અનુભવ કર્યા. હું એને રાખતો જ નથી કોઈ દિવસ કે તું 6 જગ્યાએ ટક્યો જ નથી તો તું મારા ત્યાં બી નહીં ટકે. એટલે કોઈ એક સારા માણસના ત્યાં 5-10 વર્ષ જોબ કરવી કે કોઈની સાથે 3-4 વર્ષ ધંધો કરવો એ પેશન્સથી કરવા સિવાય આનો બીજો કોઈ માઇન્ડસેટ નથી, કોઈ એનો ગુરુ મંત્ર નથી, કોઈ એની ટેકનિક નથી કે તમે આમાં સફળ થઈ જશો. એટલે એક જ માઇન્ડસેટ રાખવાનું કે મારે આ કરવું છે ને આ સારો માણસ એનાથી હું થોડો અનુભવ લઈ લઉં ને પછી મારું કામ શરૂ કરું. પણ રાતોરાત કંઈ થઈ જશે એ વાત ખોટી છે, સિવાય કે તમે ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હો તો. બાકી તો મહેનત કર્યા વિના કશું નથી અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. પણ 1000 દિવસ તમારે કોઈ પણ ચીજને કોન્સ્ટન્ટ આપવા પડે ને તો એમાં પરિણામ આવે છે. આટલું મારું ઓબ્ઝર્વેશન છે ને આવો મારો અનુભવ છે. ખૂબ ખૂબ સાચી વાત છે. અંકલ, એક ક્વેશ્ચન એ પણ આવે કે
હવે સોશિયલ મીડિયામાં યુટ્યુબનું એક્સેસ લોકોને મળ્યું તો બહારથી ઘણી બધી જે મોટિવેશનની ક્લિપ્સ આવતી હોય એમાં સ્ટીવ જોબ્સનું એક ફેમસ છે કે ડુ વોટ યુ લવ એન્ડ લવ વોટ યુ ડુ. હવે બધા લોકોને એવું કામ કરવું હોય કે જેમાં એમને આનંદ આવે, કે જે કામ એમને ગમતું હોય, પણ બધા એટલા લકી નથી હોતા કે એવું કામ મળે કે જેમાં એમને આનંદ આવે. તો હવે જે કામ મળ્યું છે એમને એ કામને આનંદથી કેવી રીતે કરવું? જુઓ, પહેલાં તો જે મળતું છે એની કોશિશ જ કરવી જોઈએ અને મરી જાય ત્યાં સુધી કરવી જોઈએ. બહુ ડેસ્પરેટલી કહું છું, કરવી જ જોઈએ. પણ નથી મળતું તો જે મળે છે એના સિવાય તમારી પાસે ઓપ્શન નથી, તમારે એ જ કરવાનું છે, તો એને દિલથી કરો. એક મંદિર બનતું હતું, એમાં 3 મજૂરો કામ કરતા હતા. તો એક પત્રકારે એક પહેલા મજૂરને પૂછ્યું આવી 45 ડિગ્રી ટેમ્પરેચરમાં કે તમને કેવું લાગે છે? પેલા સીધી ગાળ બોલી કે કંઈ ભાન નથી પડતું, મજૂરી કરું છું. પેલો ત્યાંથી જતો રહ્યો. બીજાએ એમ કહ્યું કે તું શું કરે છે? તો કે સાહેબ મજૂરી તો બધે કરવાની છે, પેટ ભરવા માટે કરવું પડશે એટલે મજૂરી કરું છું. ત્રીજા મજૂરને પૂછ્યું કે તું શું કરે? તો એણે એમ કીધું કે સાહેબ મજૂરી તો બધે કરવાની છે, આજે મંદિરમાં કામ કરવા મળ્યું છે. એટલે ચોઇસ ઇઝ યોર્સ. કે મને જે આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. મારી સાથેવાળા હજુ વેઇટર છે, હું અહીંયા બેઠો છું તમારી સમક્ષ. પણ એ કામ પણ મેં ભગવાનની પૂજા સમજીને કર્યું. એટલે જ્યારે કોઈ ઓપ્શન ના હોય આપણને ગમતો, ત્યારે જે ઓપ્શન છે એ ભગવાને તમારા માટે બેસ્ટ મૂક્યો છે એને પોતાના બાપનું સમજીને એ કામ કરો તો સફળતા મળે જ છે. કે મે બી કે તમને જે ગમતું હતું એ એટલે નથી મળ્યું કે તમારા માટે યોગ્ય નહોતું, એવું ઉપરવાળાને લાગે છે. હું ઉપરવાળાને બહુ માનું છું. એટલે એ શક્તિ આપણને કરવા નથી, એટલે આપણને રિગ્રેટ રહે છે કે સાલું આ થયું નહીં, મારે આ કરવું હતું પણ આ થયું નહીં. પણ ભાઈ એટલે નથી થયું કે લાંબા ગાળે તારા માટે બરાબર નથી. એટલે આ જે તને નથી ગમતું એ તને મળ્યું છે, તે તારા માટે યોગ્ય છે, માટે તું અહીંયા છે. એટલે બધા પ્રયત્નો કરવા છતાં, ધારો કે મારે રાની મુખર્જી જોડે લગ્ન કરવા હતા, પણ એ ના મળી. તો હવે જે મળી છે રાની મુખર્જી, એ તો કોઈ એકને જ મળવાની છે. એટલે હું એવું માનું છું કે પ્રયત્નો ચોક્કસ કરવા જોઈએ, પણ એ કર્યા પછી જો ન મળે તો જે મળે છે એ આપણા માટે બેસ્ટ છે એવું ઈશ્વરે નક્કી કર્યું છે, એને સરસ રીતે કરવું જોઈએ. એટલે એમાં કોઈ બીજી ફિલોસોફી નથી કશું. સાચી વાત છે. અગર તમારી જર્નીની એકદમ ટૂંકમાં વાત કરીએ, સંક્ષિપ્તમાં, તો વેઇટરથી ધ ગ્રેટ સંજય રાવલ આ જે સફર રહી છે, અગર તમે એકદમ ટૂંકમાં સમજાવી શકો, અને અગર એમાં કોઈ એવા કોમ્પ્લિકેટેડ કિસ્સાઓ કે કોઈ ચેલેન્જીસ આવ્યા હોય એના વિશે વાત કરી શકો તો. હું જ્યારે જન્મ્યો ત્યારે ઘરમાં ટોયલેટ બાથરૂમ નહોતું. દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. માય ફાધર વોઝ અ ટેલર, એક ઓટલા ઉપર દરજી કામ કરતા હતા. અને ત્યાંથી મને યાદ છે હું રેશન કાર્ડનું ખાવા લેવા જતો હતો, લાઈનોમાં ઊભો રહેતો હતો. પછી એક દિવસ મેં મારી મમ્મીને પૂછ્યું કે કેમ આપણે ગરીબ છીએ? તો એણે કીધું કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા, પણ કે હવે જો સારા કરશું તો ભગવાન સારું આપશે ને, કે હવે કંઈક સારું કરવું જોઈએ. અને એ દિવસ છે ને આજનો દિવસ છે કે હું બધું સરસ કરતો ગયો. જ્યારે જે પણ કર્યું તે, બાપુજી દરજી કામ કરતા એમને મદદ કરી, ડૉક્ટર બનવું હતું, કમ્પાઉન્ડરના ટકા આવ્યા તો BSc કેમેસ્ટ્રી કર્યું, એ પણ બેસ્ટ રીતે કર્યું. એ પછી હું ડાયમંડના બિઝનેસમાં ગયો. એક મોટો વિશ્વાસઘાત ગયો, 100 માણસો જોડે કામ કરતો હતો અને એટલો મોટો વિશ્વાસઘાત થયો કે હું 10 વર્ષ પાછળ પડી ગયો. અને 93 થી 2004 સુધી હું એ દેવું ભરવામાં જ મારા 10 વર્ષ ગયા. હું ને મારી વાઈફ લિટરલી બેંકમાં ઊભા રહેતા, ચેક રિટર્ન જતા, કોર્ટમાં ઊભા રહેતા. એ વસ્તુ તમે જીવનનો જોયો. પણ એ દિવસે પણ એ જ કે જ્યારે ભગવાને ઇજ્જત લેવાનું નક્કી કર્યું છે તો આપણી શું તાકાત કે બચી શકીએ. તો એને પણ બહુ હસતા મને ફેસ કર્યું કે ભાઈ ધીસ ઇઝ ઓલ પાર્ટ ઓફ અ લાઈફ. અને આઈ ગો થ્રુ મોર દેન 5000 બુક્સ ઇન માય લાઈફ. 5000 ચોપડીઓ, મારું લાઇબ્રેરી બહુ સરસ છે. એટલે એ બધામાંથી 450 બાયોગ્રાફી વાંચી મને શીખ્યું કે આપણા હાથમાં કશું છે જ નહીં. જસ્ટ ડુ યોર બેસ્ટ, પરફોર્મ યોર બેસ્ટ અને એક્સેપ્ટ વોટ એવર હેપન વિથ યુ. એ કરતા ગયા. એ ડાયમંડના ધંધામાં 12માં ટકા ના આવે તો ડાયમંડમાં ના ગયો, ડાયમંડમાં લોસ ના કર્યો તો હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ના આવ્યો. કન્સ્ટ્રક્શનના ધંધામાં પહેલા ધંધામાં એક એવો ઉલ્લુ બનાવ્યો, વ્યાજે પૈસા લઈને ધંધો કરેલો, એ પણ ખરાબ ફેસ ગયો. પણ એ વખત એક જ ચીજ કે આપણે સારું કરવું છે. આપણે ખરાબ કર્યું માટે તો હાલા ગરીબ ઘરમાં જન્મ્યા છીએ, પણ હવે ખરાબ નથી કરવું કે જેથી. અને પછી ગીતાને બધું વાંચ્યું, કર્મ કર ફળની ઈચ્છા રાખે, કે કર્મ અને ફળ જુદા નથી, ગુલાબ વાવો તો ગુલાબ ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, ને કાંટા વાવો તો કાંટા, જે જોઈએ એ વાવો. એ સમજ પડી ગઈ, સીધો સાદો ફંડા. એટલે એ કરતો ગયો. હોટલમાં વેઇટરની જોબ કરી, BSc કર્યું, અને એ પછી આ લોસ કર્યો, કન્સ્ટ્રક્શનમાં આવ્યો. અને એ કન્સ્ટ્રક્શનના પૈસામાં આવીને પછી થોડા પૈસા ભગવાનની કૃપાથી, સત્ય પરેશાન થાય પણ પરાજિત ના થાય, તો એ કરતાં કરતાં ચાલતું ગયું. ને પછી મેં બુક સ્ટોર કર્યા, જીમ કર્યા, બધા 15 બિઝનેસ કર્યા, અને પછી બધું ચાલતું ગયું. ને આજે વેઇટર હતો, પણ અત્યારે અમદાવાદમાં કેસ ચારકોલ સૌથી સારી રેસ્ટોરન્ટ મારી છે, સિંધુ ભવન રોડ પર. એક બીજી હોટલ છે. બહુ સરસ કામ ઈશ્વર કરાવે છે આપણા માધ્યમથી. એટલે બસ એ થયું ને ક્યારે સાયકલથી મર્સિડીઝ આવી ગઈ ખબર જ ના પડી. પણ આ આખી જર્નીમાં એટલી ખબર પડી કે મર્સિડીઝ કે કરોડો રૂપિયા એ જીવનનું એચિવમેન્ટ નથી. ધીસ ઇઝ નોટ વોટ ઇઝ ડેફિનેશન ઓફ સક્સેસ. તમારી પાસે 500 કરોડ, 5000, કેટલા કરોડ જોઈએ? તો એક સંતોષ આવી જાય કે બસ હવે ઇનફ. તો આજે એક સંતોષ ઠેરાવ આવી ગયો છે કે બસ ઇનફ છે. આપણી પાસે મુકેશભાઈ અંબાણી દહીંમાં
દહીં જ નાખે છે કઢીમાં, હું દહીં નાખું છું. તો એ સમજ પડી જાય, એ સક્સેસ છે, અને એ સમજ પડી ગઈ ને એટલે અત્યારે તમારી સામે બેઠો છું. રાઈટ. તમારી બાળપણની તમે વાત કરી કે આટલી ગરીબીમાંથી આવું, અને કોઈ પણ વ્યક્તિ માટે બહુ અઘરું હોય છે કે ગરીબીમાંથી સારો સમય જોયો હોય તો એક હંમેશા ડર હોય કે આ જતું તો નહીં રહે ને. એ ડરમાંથી બહાર નીકળીને આટલું સાહસ કરવું, આટલા બધા બિઝનેસ કરવા, મને બહુ સાહસનું કામ છે, એટલું ઇઝી નથી. એક બિઝનેસ પણ સક્સેસફુલ ચાલતો હોય તો બીજો કરતાં પહેલાં 10 વિચાર આવે કે આનું શું થશે. તો એ સાહસ કેવી રીતે આવ્યું? હું માનું કે થોડુંક આજના યુથને સ્પિરિચ્યુઅલ નોલેજ હોવું જોઈએ. આપણે બધું એમ માની કે બધું બુદ્ધિથી થાય છે, પણ થાય છે હૃદયથી. અને બુદ્ધિનો ખૂબ ઉપયોગ કરવા માંડ્યા એટલે બ્રેન સ્ટ્રોક ચાલુ થઈ ગયા, અને હૃદયનો ઉપયોગ બંધ કર્યો એટલે હાર્ટ એટેક આવવા માંડ્યા. હું એવું માનું છું કે સાહસ જેવું કશું નથી. બધાને મુકેશભાઈ થવું છે. મને સમજાવો, મુકેશભાઈ અને અનિલભાઈને સરખા રૂપિયા આપ્યા હતા. મુકેશભાઈને મજા છે, અનિલભાઈને થોડી તકલીફ ચાલે છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન, બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. મારે પણ સાહસ કરવું છે, તમારે કરવું છે. તમારે 10 મિલિયન વ્યૂઝ એક મહિનામાં કરવા છે, મારે કરવા નથી થતા. તો સાહસ એ આવતું નથી, પણ ઈશ્વર તમને સંદેશો આપે છે કે તું આ કર, તું ના કર. પણ એમાં માણસ લાલચમાંઈને જે કરે છે ને ત્યાં એ ફસાય છે. અને એ ફાઇનાન્શિયલ જ હોય છે માણસ, અને ફાઇનાન્શિયલ એમ થતું નથી. મેં સાહેબ સદ્દામ હુસેન સોનાની ચકલીમાં પાણી પીતો તો ગટરમાંથી બહાર કાઢ્યો. ધીસ ઇઝ લાઈફ. હમણાં ઈરાનના પેલા વડાપ્રધાન હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું, જતા આખો દેશ આજે રડે છે. તો જીવનમાં બધું સર્ટેન છે. આપણે ખાલી એ ફાંકામાં રહીએ કે આ મેં કર્યું. એટલે સાહસ કરવું, દોડવું, બહુ બધા બિઝનેસ કરવા. મેં નક્કી નહોતું કર્યું કે હું વેઇટર, મેં કોઈ દિવસ મારી લાઈફમાં નક્કી જ નથી કર્યું કે મારે આ કરવું છે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. હા, પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. એ ફેલ ગયું તો છોડી દીધું. 3 થી ચોથો એફર્ટ નથી. 3 કર્યા પછી નહીં કરવાનું કે ભાઈ હવે આપણા કામનું નથી, આપણે ખોટા રસ્તે છીએ. હવે ભગવાન જે રસ્તો બતાવશે એ સાચો રસ્તો છે. એટલે આ સમજો, એ સ્પિરિચ્યુઆલિટી આવી જાય કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. આમાં બધું આવી જાય. રાઈટ. તમે બાળપણની વાત કરી, એમાં વાંચનનો ઉલ્લેખ તમે કર્યો. 5000 ચોપડીઓ તમે વાંચી છે. અત્યાર સુધી હું જેટલા સક્સેસફુલ લોકોને મળ્યો છું, આ બધામાં 2-3 વસ્તુ બહુ કોમન હોય છે. એક તો એક્સ્ટ્રીમલી પોઝિટિવ એટીટ્યૂડ, કે એમનો એટીટ્યૂડ તો મતલબ પહાડ જેવો હોય કે ચેન્જ થાય જ નહીં. પોઝિટિવિટી એટલે પોઝિટિવિટી, નેગેટિવિટી જોવાની જ નહીં. અને બીજી વસ્તુ કે ક્યુરિયોસિટી, કંઈ નવું જાણવાની, શીખવાની ઝંખના જે એમનામાં હોય છે, અને વાંચી લેવું, જાણી લેવું. આ એક વસ્તુ એવી છે, મને એવું લાગે છે કે અત્યારના યુથમાં ખરેખર લેક છે. મતલબ મારા દાદાઓની મારા દાદાની એક આખી લાઇબ્રેરી છે બુક્સની, બરાબર છે. અને એટલે આ મારા નાના દાદાની વાત કરું છું. મારા મોટા દાદા તો પોતે રાઇટર હતા. પણ અત્યારે હું અમારી પોતાની જનરેશન જોઉં છું તો અમે લોકો એટલી બુક્સ નથી વાંચતા. હું તો હજી પણ વાંચું છું, પણ હવે એમ થાય નેક્સ્ટ જનરેશન તો શું વાંચશે. તો વાંચનનું મહત્વ સમજાવવું, અને વાંચનની ટેવ કેવી રીતે પાડવી. વાંચન એ ઓક્સિજનથી જરાય ઓછું નથી. 5 કરોડની ગાડી લાવો ને તો પેટ્રોલ તો પુરાવું જ પડે બોસ. તમે ને હું પણ ડિમોટિવેટ થઈએ, થાકી જઈએ કે આ શું માગે, સવારે અહીં જવાનું, સાંજે અહીં જવાનું, આ પેમેન્ટ ક્યાં સુધી, આ બધું તો થવાના. પણ પુસ્તક અને મોબાઈલમાં શું ફરક છે કે પુસ્તક તમે જ્યારે પોતાનું પુસ્તક વાંચો છો ને ત્યારે તમે અંદર અંડરલાઈન કરો છો. ત્યાં કંઈક સાહેબ, હું મારું પુસ્તક કોઈને આપું નહીં, તમારે જોઈએ તો બીજી કોપી લાવી આપું, મારું નહીં આપું, કે હું બધું લખું છું. તો એ એના પુસ્તકોના વાક્યો ક્યારેક બ્લિંક થાય છે, એ યુથને ખબર નથી. અચ્છા, મોબાઈલમાં વાંચવાથી શું, મોબાઈલમાં બી બુક આવે છે, ઈ બુક આવે, તમે એમાં વાંચો. તમે અમેરિકા, હું આખી દુનિયા ફરું છું, તમે એરપોર્ટ પર બેસાવો ને તો 100માંથી 50 જણ ત્યાં બુક જ વાંચે છે આજે. અને આપણા એરપોર્ટ પર 100માંથી 50 જણ જોડે 2 મોબાઈલ હોય, અને એમાં આપણા ત્યાં 80 કરોડ લોકોને સરકાર ખવડાવે છે. એટલે વાંચન એ ખૂબ મહત્વનું છે. 450 બાયોગ્રાફી ના વાંચ્યો તો કદાચ હું અહીંયા બેઠો ના હોત. મારા ફાધર તો એમ કહેતા કે તન અને મન મસ્ત હોય ને તો ધન આવે. અને એ સેટ થઈ ગયું. આજે આઈ એમ 59, 100 ડિપ્સ મારું છું, સવારે 1.5 કલાક જીમ કરું છું, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. હમણાં તેજસભાઈ પટેલ પાસે ગયો તો કે કોઈ મેડિસિન નહીં જાઓ ભાઈ ઘરે. તો માને કે ના માને, અને એ ન માનવું એ યુથનો કે બધાને સ્પીડ બધું જોઈએ છે ચોપડીઓમાં. પછી કઈ ચોપડી વાંચવી એ પણ લોકોને ગાઈડન્સ નથી હોતું. બહુ બધી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. પણ હું માનું કે રોજ 1 કલાક વાંચન અને કસરત માટે મિનિમમ જો તમે આપો ને તો બાકીના 23 કલાક તમારા ટનાટન જાય. અને ચોપડીઓમાં બી ખાસ બાયોગ્રાફીઝ વાંચવી જોઈએ. હું તમને મારું એક એક્ઝામ્પલ આપું. સો આમ તો મેં બહુ ઓછી બુક્સ વાંચેલી છે, પણ જેટલી વાંચેલી છે ખાલી બાયોગ્રાફીઝ જ વાંચેલી છે. તો હું જોબ કરતો હતો, આ બિઝનેસ ચાલુ કર્યો એના પહેલાં, અને મેં એક બાયોગ્રાફી વાંચી, સ્ક્રૂ ઇટ લેટ્સ ડુ ઇટ. રિચાર્ડ બ્રાન્સનની બાયોગ્રાફી છે. તો થોડું સંઘર્ષમય જીવન મારું પણ હતું, તમારી જેવી સંઘર્ષ તો નહોતી. તો હું ઘરેથી નીકળું, ટ્રેનમાં ચડું, મુંબઈ બોરીવલીથી સેન્ટાક્રુઝ સુધીનો રસ્તો હોય, અને એમાં હું આમની બાયોગ્રાફી રોજ એક ચેપ્ટર વાંચું. અને હરેક ચેપ્ટર વાંચીને એમ થાય કે યાર આમને તો
કર્યું એવું આપણે પણ કરી શકીએ. એટલે એમની બાયોગ્રાફી એટલી બધી રિલેટેબલ છે. જીનિયસ નહોતા સાયન્ટિસ્ટ, નહોતું એમને ટેકનું નોલેજ, નહોતા પ્રોટીજી, બટ એમની પાસે સાહસ હતું અને કરવાની ઈચ્છા હતી અને એમને કરી દીધું. તો બાયોગ્રાફીથી તમે કીધું એમ બહુ જ ફરક પડે છે. તમે જુઓ નિરમાવાળા કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા હતા, યુનિવર્સિટી ચલાવે. એટલે બાલાજી ચંદુભાઈ, તમે જુઓ આ સૌજીભાઈ, ગોવિંદ કાકા, કાલના આવેલા લોકો છેલ્લા 25-30 વર્ષમાં, પણ એ લોકો પણ આજે એટલું જ વાંચન કરે છે, સારા લોકોને સાંભળે છે, સારા લોકોને મળે છે, અને એટલે એ લોકો સક્સેસ છે. આપણે વાંચતા નથી એટલે પછી જે પેલું વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવે એને આપણું જીવન મંત્ર બનાવીને આપણે આગળ વધીએ છીએ. એટલે બધા બાકી વાંચન અને કસરત આ બે જેના જીવનમાં આવે ને એવો એક પણ માણસમાં ફેલ જતા નથી જોયો. સાચી વાત છે. તમે વચમાં એક આંકડો બોલ્યા કે 80 કરોડ લોકો એવા છે જેમને આજે પણ સરકાર ખવડાવે છે. હમણાં હું થોડા ટાઈમ પહેલાં એક રિસર્ચ કરતો હતો તો એમાંથી થોડા ડેટા મળ્યા કે ભારતમાં અત્યારે અગર યુથ જોઈએ કે 35 યર્સથી નીચે હોય તો એવા 420 મિલિયન એટલે 42 કરોડ લોકો છે. એમાંથી 168 મિલિયન જ એવા છે, એટલે 16 થી 17 કરોડ એવા છે જે ખરેખર કમાય છે. હવે એ બધાને પૂછવામાં આવ્યું કે તમારે શું જોઈએ છે લાઈફમાં, તો 60% લોકો એવું કીધું કે અમારે હેપી કમ્ફર્ટેબલ લાઈફ જોઈએ છે, ઇઝી ગોઈંગ જોબ જોઈએ છે. 50% લોકોએ કીધું કે અમારે પ્રિડિક્ટેબલ ફ્યુચર જોઈએ છે. પણ જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે આગળ ભણવું છે, પોતાની જાતને અપસ્કિલ કરવી છે, તો હાર્ડલી 30% લોકો એવું કીધું કે હા મારે કરવું છે. રાઈટ? તો આ એક સ્કિલ ગેપ બહુ મોટો છે અને તમારા કરતાં વધારે તો આ વિષય પર કોણ વાત કરી શકે? હું એવું માનું છું કે ધ હોલ એડ્યુકેશન સિસ્ટમ ઇઝ વર્કિંગ ફોર ઓનલી 10% ઓફ ધ ટોટલ સ્ટુડન્ટ્સ. વોટ ઇઝ અબાઉટ રેસ્ટ ઓફ ધ 90% સ્ટુડન્ટ્સ? આખી એજ્યુકેશન સિસ્ટમ 10% લોકો માટે કામ કરે છે. જે 80% ઉપર આવે સફળ, નીચે આવે કચરો. અને પછી ચલો અમેરિકા, ચલો કેનેડા. હું એવું માનું કે નરેન્દ્રભાઈએ જે સ્કિલ ડેવલપમેન્ટ પર બેઝ કરીને જે આખું શરૂ કર્યું છે અને એની હું એક આખી યુનિવર્સિટી બનાવી રહ્યો છું. મને એમ થયું કે સરકાર એનું કામ કરશે, આપણે પણ દેશ માટે શહીદ થવાવાળા તો થઈ ગયા, હવે દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. તો આપણા ગુરુકુળોમાં 64 કલાઓ શીખવવામાં આવતી હતી. દરેક બાળક સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે તૈયાર હતો. 7 લાખ ગુરુકુળો હતા. અંગ્રેજી કલ્ચર દાખલ કર્યું, પેલું બંધ કર્યું. હું ગુરુકુળ ટીલા ટપકાની વાત નથી કરતો, જ્યાં માણસનો સર્વાંગી વિકાસ થાય. એને તલવાર ચલાવતા પણ આવડે અને કલમ ચલાવતા પણ આવડે. આજના વિદ્યાર્થીઓને તમે શું માનો છો? ગુજરાતના 15 લાખ વિદ્યાર્થીઓ 5 વિષય માટે જ પેદા થયા છે. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેગણું પૂછડું. તો મારે હાર્મોનિયમ શીખવું છે પણ આખી 2000 છોકરાઓ સ્કૂલમાં છે, એક હાર્મોનિયમ નથી. મારે દોડવું છે, સ્કૂલમાં ગ્રાઉન્ડ જ નથી. તો બાળક પણ ક્યાં છે? આપણે દોષ આપીએ છીએ, યુવાનોનો દોષ જ નથી, એને મળ્યું જ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હું તમને ખાલી 1 મિનિટ માટે ઇન્ટરપ્ટ કરીશ અહીંયા. હું 11માંથી 12મા ધોરણમાં આવ્યો અને અમને ઓપ્શન આપવામાં આવ્યું કે તમારે અગર કોઈ વિષય ચેન્જ કરવો હોય તો કરી શકો. વિષયની યાદીઓમાં એક ઈ-કોમર્સ કરીને એક વિષય હતો, મારે લેવો હતો, પણ મને સ્કૂલે લેવા ન દીધો કારણ કે એ ભણાવવાળું કોઈ હતું જ નહીં. હું એ જ વાત પર આવું છું કે માત્ર 5 કોમર્સના અને 5 સાયન્સના 10 વિષયો માટે 20,000 સ્કૂલો ચાલે છે. શું આપણે ત્યાં કોઈ ફ્લૂટ વગાડવાવાળો, કોઈ તબલા વગાડવાવાળો, કોઈ આ રિપેરિંગ કરવાવાળો, આ ટેટુ બનાવીએ, આ ટેટુ શીખવાડવાળો કોઈ કશું છે જ નહીં. આ કોઈ ઇન્ડસ્ટ્રી છે. તો એટલે 2020ની જે એડ્યુકેશન પોલિસી આવી છે સ્કિલ બેઝ, કે 6થા ધોરણમાં નક્કી થઈ જાય કે આ બાળક શું કામનો છે. એક ભજીયાની લારી ચલાવીને પૌવાની લારીવાળો 1 લાખ રૂપિયા કમાય છે, પણ અહીંયા શરમ આવે છે. ત્યાં જઈને ટોયલેટ બાથરૂમ સાફ કરશે, અહીંયા નહીં કરે. મેં 3 વર્ષ વેઇટરની જોબ એટલે જ કરી. મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું, અહીંયા જ કરો. કે બેસી રહેવું એ સૌથી નાનું કામ છે, પણ એ માઇન્ડસેટ સ્કૂલમાંથી નથી થતું કેમ કે એટલા ઓપ્શન્સ નથી મળતા. બહુ પ્રોફાઉન્ડ વાત કરી. બેસી રહેવું એ સૌથી નાનું કામ છે. બેસી રહેવું એ સૌથી નાનું કામ છે. અને હું આજે 18 કલાક કામ કરું છું, મિનિમમ 18 કલાક કામ કરું છું. અને વર્કોહોલિક નહીં બી કામ છે તો હું છું. જે દિવસે તમે અટકી ગયા દુનિયા તમને ફેંકી દેશે બોસ. એટલે સ્કિલ બેઝ કામ કરવા માટે મેં આણંદ પાસે 650 એકરે લગભગ 1100 વીઘા જમીન લીધી છે. અને હું આજના યુથને 250 સબ્જેક્ટ આપવાના છે. તમે 250 વિષયમાં કેરિયર બનાવો, શું ના બને? તો આ 80 કરોડ લોકોને જે સરકાર ખવડાવે છે એમાંથી ગુજરાતમાં કંઈક તો ભાગે આવતા હશે આ 2 કરોડ 50 લાખ લોકો. દર વર્ષે 15,000 વિદ્યાર્થીઓને સ્કિલમાં તૈયાર કરી અને જેને ટકા ઓછા આવ્યા છે એને એની સ્કિલના આધારે એડમિશન આપી અને એને 250 સ્કિલના ઓપ્શન્સ આપીને બોલતા શું કરવું છે. આજે સાહેબ એક ડિજિટલ માર્કેટિંગનો 3 મહિનાનો 6 મહિનાનો કોર્સ કરીને માણસ પૈસા કમાઈ શકે છે. એક ટેટુ બનાવીને માણસ પૈસા કમાઈ શકે. હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો. કમ્પ્યુટર એન્જિનિયર વિલ ગેટ $8 પર અવર, પ્લમ્બર વિલ ગેટ $20 પર અવર. તો કમ્પ્યુટર એન્જિનિયર થવાય કે પ્લમ્બર થવાય, પણ પ્લમ્બર એ શરમનું કામ છે. આ જે શરમ યુથમાં આવી ગઈ છે, વ્હાઇટ કોલર જોબ, એ બહુ મોટી ઘાતક છે. અને એ કાઢવા માટે સ્કૂલમાંથી જ એને ઓપ્શન મળે કે એક પ્લમ્બર બી મર્સિડીઝ લઈને આવી શકે છે, એક કાર્પેટ ફિટિંગ કરવાવાળો બી ગાડી લઈને આવી શકે છે. એટલે કોઈ કામ નાનું નથી હોતું. એ માઇન્ડસેટ વાળી સ્કૂલ કોલેજો થવી જોઈએ. અને 5 વિષયની સાથે બીજા પણ 10, 15, 20 સ્કિલ્સ સ્કૂલમાં શીખવા મળવા જોઈએ. આજે એસી રિપેરિંગ વાળો એક વિઝિટ કરે છે, 1000 રૂપિયા લઈ જાય છે.
દિવસથી 3 વિઝિટ કરે, નવરો નવ. અને આખું ઘર વેઇટ કરીને બેઠું હોય હા, ક્યારે આવે. ક્યારે આવે. મહેંદી મૂકવાળી દીકરીઓ નથી મળતી. આજે મહેંદી મૂકવાનું શીખવાડે એક છોકરી આરામથી 5-10 હજાર રૂપિયા દિવસના લઈ શકે. એટલે સ્કિલ બેઝ એડ્યુકેશનની અત્યારે સખત જરૂર છે અને એ દિશામાં ઘણા બધા લોકો કામ કરે છે. હું પણ કરું છું અને 2500 કરોડ રૂપિયાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખી સ્કિલ યુનિવર્સિટી આણંદ પાસે આવનારા 3 વર્ષોમાં બનાવ. 3 વર્ષથી હું બોલું છું, પણ બધું સરકારી કામ હોય, તંત્ર સાથે કામ લે, ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય, પણ એન્ડ ઓફ ધ ડે બધું સરસ થઈ જશે અને બહુ સરસ ટૂંક સમયમાં એની જાહેરાત પણ કરશું. કોઈ કામ નાનું નથી હોતું, પણ આ જે કામ તમે કરો છો એ ખૂબ જ મોટું છે, ભાગીરથ કાર્ય છે. એના વિશે થોડી વધારે વાત કરીએ. તમે કીધું કે 250 સબ્જેક્ટ્સના ઓપ્શન્સ સ્ટુડન્ટ્સને આપવામાં આવશે, તો આ આટલા બધા સબ્જેક્ટ તમે શીખવાડશો કેવી રીતે? હા, હવે હું તમને જેમ બીએસસી બીકોમ આપણું માઇન્ડ સેટ છે કે બીએસસી બીકોમ, LLB, BBA, MCA, એન્જિનિયરિંગમાં BTech, આ બધું આપણું માઇન્ડ સેટ છે. હોમિયોપેથિક, આયુર્વેદિક માઇન્ડ સેટ છે, એગ્રીકલ્ચર. એમ આપણા દેશમાં આપણા નરેન્દ્રભાઈ મોદીએ 36 સ્કિલ કાઉન્સિલ બનાવી છે, 37 સ્કિલ કાઉન્સિલ. જેમ કે એરોસ્પેસ ને એરોનોટિકલ, એમાં 25 સ્કિલ છે. રબર ઇન્ડસ્ટ્રી એમાં 20 સ્કિલ છે. કમ્પ્યુટર એમાં 30 સ્કિલ છે. રિટેલ એમાં 32 સ્કિલ છે. કન્સ્ટ્રક્શન એમાં 20 સ્કિલ છે. બ્યુટી પાર્લર એમાં 10 સ્કિલ છે. આપણને ખબર જ નથી. આપણે તો બસ એ 10મું કરો, 12મું કરો, ગ્રેજ્યુએટ થાઓ, છોકરી મળી ગઈ, લગ્ન કરો, લાલીઓ આવી જાય, જિંદગી પૂરી. આપણને ખબર જ નથી કે આપણે જન્મ્યા છીએ કેમ. એટલે પર્પઝ ઓફ લાઈફ સ્કૂલમાંથી ખબર પડે. લગભગ તો 1500 સ્કિલનો અભ્યાસક્રમ સરકારે તૈયાર કર્યો છે, કોઈને ખબર જ નથી. પણ મેં 250 સ્કિલ એટલે ચોઈસ કરી કે ગુજરાતમાં 250 સ્કિલ એવી છે કે જેની જરૂર છે. આજે આટલા મોટા મોટા એરપોર્ટ, આજે ઇલેક્ટ્રિક બધી ગાડીઓ આવી ગઈ છે. આપણે ત્યાં ઇલેક્ટ્રિકનું એક ગેરેજ તમને દેખાય છે કે તમે આ ફોન વાપરો છો, કેટલી બધી ડિમાન્ડ છે, પણ બસ એ જ ગાડીનો પ્રવાહ. ગ્રેજ્યુએટ તો થવું પડે, નહીં તો છોકરી નહીં મળે. આની એટલે જિંદગીના, હું તો એમ કહું છું, હું તો હવે સરકારને કહેવાનું છે કે 3 વર્ષના BSc બીકોમના વર્ષ 1.5 વર્ષના કરી નાખો. છોકરાનું 1.5 વર્ષ બચાવો. એન્જિનિયરિંગ જે 5 વર્ષનું એન્જિનિયરિંગ છે એ 2.5 વર્ષમાં પૂરું થાય એમ છે. અરે ફી લઈ લો ને ભાઈ 5 વર્ષની, પણ છોડો એને. 18 વર્ષના છોકરાના તમે 2-5 વર્ષ બગાડો છો, એ પાપ છે ખરેખર મોટું. તમને એક ડેટા આપું, સોરી ટુ અગેન ઇન્ટરપ્ટ યુ. મેં 1 મહિના પહેલાં એક વિડીયો મૂકેલો ઇન્સ્ટાગ્રામમાં, એની માટે હું રિસર્ચ કરતો હતો. બર્નિંગ ગ્લાસ ઇન્સ્ટિટ્યૂટ કરીને એક લેબર ડેટા પ્લેટફોર્મ છે યુએસમાં. એ લોકોએ એક રિસર્ચ કર્યું. 10 કરોડ લોકોને એમને સવાલ પૂછ્યા કે તમે જે ભણેલા છો એનો ખરેખર ઉપયોગ તમારી જોબમાં કરો છો? તો 10 કરોડમાંથી 45% એવા હતા કે જે નહોતા કરતા. અને એમાંથી એવા ઘણા બધા લોકો હતા કે જેમને પહેલા જ વર્ષમાં ખબર પડી ગઈ હતી કે હું જે ભણ્યો છું એ મને કામ નથી આવવાનું, એ જોબ. તો ધીસ પીપલ આર કોલ્ડ અંડર એમ્પ્લોયડ. અને આ સેમ વસ્તુ ભારતમાં કદાચ આના કરતાં વધારે મોટા સ્કેલ પર થાય છે, રાઈટ? એટલે આજે અંડર એમ્પ્લોયમેન્ટ એટલે વિડીયોમાં મારો મેસેજ એ હતો કે વાલીઓએ પોતાના બાળકો સાથે બહુ પ્રેક્ટિકલ વાત કરવી જોઈએ કે ભાઈ તારે ગ્રેજ્યુએશન કરવું છે, ઉપયોગ કરવાનો છો કરિયરમાં, નથી કરવું, ફી નથી આપવાનો. આ મા બાપે દાંત વાળ્યો છે. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આપણે બાળકોના ટ્રસ્ટી છીએ. દે હેવ ધેર ઓન થોટ્સ. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય, મારો દીકરો ઘરમાં નથી બોલતો. તો બાળક એના એક વિચારો લઈને જન્મે છે. હું એ જ કહું છું, નવી એજ્યુકેશન પોલિસીમાં આવું છે અને એની 37 સ્કિલ કાઉન્સિલ બનાવી છે ને એના 1500 કોર્સ છે, જેમાંથી મેં તો 250 સિલેક્ટ કર્યા છે. અને એ બાળકને 10 અને નો એજ બાર, કોઈ પણ ઉંમરનો બાળક એમાં આવી શકે. હા, કોઈ પણ 65 વર્ષનો અંકલ બી આવી શકે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે ફિલ્મો બનાવી છે, એના માટે માણસો જ નથી, અને એટલે બધી ઇન્ડસ્ટ્રી કમાય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કમાતી નથી કેમ કે એવા સ્કિલ માણસો આપણી પાસે છે જ નહીં. એ સ્પોટ બોય હોય કે DOP હોય કે કોઈ પણ હોય, આપણા એવું ઓર્ગેનાઇઝર સ્ટ્રક્ચર કે એવા માણસો જ નહીં. તમે સાઉથમાં જુઓ, તમે મરાઠીમાં જુઓ, પંજાબી જુઓ, ભોજપુરી જુઓ, ગુજરાતી ઇન્ડસ્ટ્રી કમાય કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્કિલ માણસો નથી મળતા અને અહીંયા લોકો બેકાર ફરે. એટલે અમે એવો પ્રયત્ન કર્યો કે આવી 250 સબ્જેક્ટ બાળક બોલ તાર શું કરવું છે દોસ્ત, પણ 18 કલાક કામ કરવું પડે. અમારી પહેલી કન્ડિશન છે યુ મસ્ટ લીવ ઇન કેમ્પસ. 6 કલાક સિવાય 18 કલાક અમે કહીએ કામ કરવું પડશે અને તારી જવાબદારી મારી પછી. હે ને? હું જોઉં છું 15-20 વર્ષના છોકરાઓ ફાંદા વધારીને ફરતા હોય છે, આમ બોડીના કોઈ ઠેકાણા ના હોય. મને થાય આ શું કરશે? એટલે એમાં એનો વાંક નથી બાળકનો, એને સ્કૂલમાં મળ્યું. એટલે એજ્યુકેશન પોલિસી જે આવી છે એ ઇમ્પ્લિમેન્ટ થશે તો આવનારા 10 વર્ષમાં જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન આવશે, એટલું મને ચોક્કસ. ખૂબ જ સાચી વાત છે. અને હું માનું છું કે આ સ્કિલ ગેપ અગર અત્યારે સોલ્વ ન થયો તો આગળ જઈને ખૂબ જ પ્રોબ્લેમ થવાનો છે. અરે વી આર ફેસિંગ આ 80 કરોડ લોકો બર્ડન જ છે દેશ ઉપર. સાચી વાત છે. આપણે યુથની વાત કરીએ, ઇન્ડિયન યુથના આંકડાઓ બહુ જ એક્સાઇટિંગ. એવું કહેવાય કે 2070 સુધી ભારત વુડ બી ધી યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. પણ આ યંગ ઇન્ડિયા શું કરે છે એ બહુ મહત્વનું છે ભારતના ગ્રોથ માટે. તમે નરેન્દ્ર મોદી સાહેબની વાત કરી કે એમને આટલા ડિટેલમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં સ્કિલ્સ અને સબ સ્કિલ્સ
એનું આટલું ક્લિયરલી ડિમાર્કેશન કર્યું અને એનઈપીમાં નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એનું ઇન્ટિગ્રેશન કર્યું. તો આ તો ખૂબ જ મોટું કામ અને અલગ જ લેવલનો થોટ કહેવાય. રાઈટ, ટુ બી ઓનેસ્ટ મને નહોતી ખબર. રાઈટ, તો અગર તમને એવો કોઈ અનુભવ થયો હોય, અગર તમે એમને મળ્યા હોય કે એમની સાથે ક્યારે વાતચીત કરવાનો મોકો મળ્યો, કાં તો એનું કોઈ કામ તમને ડીપલી ઓબ્ઝર્વ કરવું કે સ્ટડી કરવા માટેનો અગર તમને કોઈ ચાન્સ મળ્યો હોય, તો એવી તમે કઈ વસ્તુ જુઓ છો જે અસામાન્ય છે, જે નોર્મલ લોકોમાં નથી જોવા મળતી? જુઓ, હું મોદી સાહેબને મળ્યો નથી ક્યારે, પણ નજીકના ભવિષ્યમાં ચોક્કસ મળવાનો છું. 370 બીજા બધા જે બધી વાતો, એ તો બધું કાબિલે તારીફ છે, પણ હું માનું કે મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ કામ જો કર્યું તો આ નવી શિક્ષણ પોલિસી અને સ્કિલને પ્રમોટ કરી. પણ એ દેખાતું નથી, કેમ કે સ્પીડ ઓફ ધ બોસ ઇઝ ધ સ્પીડ ઓફ ધ ટીમ, એવું થતું નથી આપણા ત્યાં. એટલે પોલિટિકલ જે નીચેના લેવલ પર એ આવે છે ત્યારે બધું અટકી જાય છે અને એક બિઝનેસ બની જાય છે અને ત્યાં કરપ્શન આવી જાય છે અને પછી સામાન્ય માણસ સુધી પહોંચતું નથી. એટલે મારે એમાં પડવું નથી. પણ એમણે જે આ એક મોદી સાહેબે 2020ની જે નવી શિક્ષણ નીતિ બનાવી, એમાં 3+4+5 એ જે બનાવ્યું છે, છઠ્ઠા ધોરણથી ખબર પડી જાય અને એને 1500 સ્કિલના ઓપ્શન મળે. હવે એ લોકોએ ઉપાડી લેવાનું છે. એટલે એમનું આ એક કામ મને ખૂબ ગમ્યું છે, જેના કારણે હું એમનો પ્રશંસક બન્યો છું કે ભાઈ આ સ્કિલવાળા કામને જો આવનારા 10 વર્ષ સુધી જો દબાવવામાં આવશે અને બધી જ સ્કૂલો સ્કિલમાં ટ્રાન્સફર, આઈટીઆઈ નહીં, આઈટીઆઈમાં તો સમાવ એ લેબર ટાઈપનું કામ છે કે તમે મોટર રિવાઇડિંગ કરો, તમે વેલ્ડિંગ કરો, પણ બુર્જ ખલીફામાં 100માં માળે વેલ્ડિંગ કરો ને એ સ્કિલ છે. જાળી ઝાપા બનાવે એ સ્કિલ નથી, ઇટ્સ અ લેબર. તો એ સ્કિલ માટેનું જે કામ થવું જોઈએ એ હજુ હું માનું મારી દ્રષ્ટિએ મને 5% દેખાતું નથી. એ જે દિવસે જો 25% બી થઈ ગયું ને તો આપણે સુપર પાવર. સાચી વાત. ઘણા બધા પ્રયત્નો થાય છે. ગુજરાત સરકારની જ વાત કરીએ તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે એમનું ઇનિશિયેટિવ છે, એ અત્યારે પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં રેડી થાય છે, બિકોઝ ગુજરાત ઇઝ અ ટેસ્ટિંગ બેડ ફોર ધ કરંટ ગવર્મેન્ટ, અને પછી અહીંયાથી નેશનલ લેવલ પર એમને લઈ જવામાં આવશે. અગર આપણે બહારની વાત કરીએ, વેસ્ટર્ન કન્ટ્રીઝ કે ફાર ઇસ્ટ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, તો તમે કીધું કે જે સ્કિલ્ડ વર્કર્સ, આ બધા સ્કિલ્ડ વર્કર્સ કહેવાય, એ લોકોના આર્લી રેટ ક્યારેક એજ્યુકેટેડ વર્કર્સ કરતાં પણ વધારે હોય છે. 3 times. મેં કીધું ને કે પ્લમ્બરને અને પેલા કમ્પ્યુટર એન્જિનને $8 કલાકના અને પેલા પ્લમ્બરને $20, અને કમ્પ્યુટર એન્જિનને 100 મળશે, પેલો પ્લમ્બર નહીં મળે, ત્યાંય નથી જ મળતા. એટલે આપણા ત્યાં લોકોએ એક માઇન્ડસેટ કે એક હેર કટિંગનું બી કામ નાનું નથી, બૂટ પોલિશનું કામ નથી, ઇસ્ત્રી કરવાનું કામ નથી, પણ એ ઓર્ગેનાઇઝ અને આજના નવા જમાનાના પ્રમાણે તમે કરતા હતા, એમાં શરમ છે નહીં. અને મને આ વસ્તુ બહુ જ ગમે છે. તમે કહો છો કે કોઈ કામ નાનું નથી. આપણે ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સને સાંભળતા હોઈએ, હું કોઈનું પિન પોઈન્ટ નથી કરતો, પણ ઘણીવાર કેવું કે મોટિવેશન આપતા ક્યારેક પોતે એટલા બધા મોટિવેટ થઈ જાય કે દે બિલિટલ સમબડી સમટાઈમ્સ. મોટાભાગના મોટિવેશન સ્પીકર્સ ઘણીવાર જે જોબ કરતા હોય એમને બિલિટલ કરતા હોય કે ભાઈ નોકરી કોણ કરે, નોકરવાની કરે અને નોકરી કહેવાય. આ બહુ ખોટી વસ્તુ છે. રાઈટ, તો આના વિશે તમારું શું કહેવું છે? જો મોટિવેશન એટલે હવા ભરવાની નથી. એવા મોટિવેશન સ્પીકરો આવે છે, તુમ કર સકતે હો, લે તું કરીને બતાય, આ ધંધો ચાલતો નથી, તું ચલાવીને બતાય. એમ કંઈ બાવન બગીચો છે એમ. મોટિવેશન એટલે શું છે કે તમે જ્યાં છો એ લેવલે તમે શું કરી શકો છો એની તમને માહિતી આપે, એ મોટિવેશન છે. હું કોઈ વર્લ્ડ લેવલનો મોટિવેશન સ્પીકર ના બની શકું. હું એ મારા ગુજરાતમાં બધું ફરું બોલું, મજા છે. એવા મોટિવેશન સ્પીકરો આવે કે તમે તમારા આઇન્સ્ટાઈન એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. આપણને સાલું એમ થાય કે આપણે માઇનસમાં છીએ. એટલે તું કર સકતે હો મતલબ શું? એક ક્લાસમાં 50 છોકરા છે, તું ભણાશે 50 ડોક્ટર થશે? તારી સામે 50 બિઝનેસમેન છે, તું બધાનો ધંધો ડબલ કરી દેશે? એમ ના થાય ભાઈ. તો પછી તમે સ્પીકર બની કરીને તમે જ બિઝનેસમેન થઈ જાઓ. એટલે તમે, હા જરૂર છે, મોટિવેશનલ સ્પીકરોનો સંતો જેટલો જ રોલ છે, હું બહુ જવાબદારીપૂર્વક કહું છું. સારા સ્પીકર, આજે 25 સારા સ્પીકરોને લોકો સાંભળે છે, તેમાંથી કંઈક સારું કામ થાય, નેગેટિવ વાત નથી. પણ મોટિવેશનની આજે જે વ્યાખ્યાઓ થઈ ગઈ, જે આખો બિઝનેસ બની ગયો છે કરોડો રૂપિયાનો, કે તમને આમ હવા મૂર્તા કરી દે, રૂમમાંથી બહાર નીકળે એમ થાય કોઈને મારી દઈશું, પણ પછી ઘરે જઈએ તો એમ થાય કે તેલ લાવવાનું છે, શાકભાજી લાવવાના છે. એટલે મોટિવેશન એ છે કે તમે જે પહેલો ક્વેશ્ચન પૂછ્યો કે હું જ્યાં છું મારે કરવું છે, આપણે હું નથી કરી, તો હું જ્યાં છું ત્યાં શું કરી શકું, એ બેસ્ટ કેવી રીતે કરી શકું, અને એ માટેનો મને રસ્તો બતાવે, એ સાચો મોટિવેશનલ સ્પીકર હું માનું છું. બહુ સાચી વાત છે. તમે આ આન્સરમાં અગ્રેશનની વાત કરી કે ક્યારેક એટલા બધા લોકો મોટિવેટ થઈ જાય કે અગ્રેસિવ થઈ જાય અને પછી ખબર પડે યાર આપણી લાઈફ તો આ જ છે, આપણે આ જ હમણાં કરવાનું છે, અગ્રેસિવ થવાથી કોઈ ફાયદો નથી. પણ અગર લાઈફમાં સક્સેસફુલ બનવું હોય કે કોઈ પણ કામ સારી રીતે કરવું હોય તો એક બેઝિક લેવલનું અગ્રેશન જોઈએ. અને જ્યારે તમે અગ્રેસિવલી કામ કરતા હોય તો ક્યારેક કમ્પેશન ભૂલી જાઓ, જે એમ્પથી કહેવાય, ક્યારેક તમે ભૂલી જાઓ અને તમારી સાથે કામ કરતા હોય લોકોને ક્યારેક તમે દુઃખ પણ પહોંચાડો. તો આ જે સમન્વય, બેલેન્સ જે લાવવું અગ્રેશન અને કમ્પેશનનું, એ કેવી રીતે કરી શકાય? પહેલા તો શું કરવા લાવવું છે બેલેન્સ? હું કામ કરું ત્યારે મારા બીજા બધા કરતાં હું જુદો છું, એટલે મારું અગ્રેશન તો રહેવાનું જ છે.
તો મારે બીજી બધી જ વસ્તુની ચિંતા નથી કરવી. અને બેલેન્સ કરવું એ બુદ્ધિની વાત આવી ગઈ. તમે અગ્રેસિવ ના હો તો તમે કામ જ ના કરી શકો. અને અગ્રેસિવ માણસે શાંતિથી કશું થાય જ નહીં બોસ. પણ માણસ થોડુંક વિચારીને કે આ મારા લેવલનું છે, હું કરી શકું એમ છું. મારે આજે 10 કરોડ રૂપિયા કોઈને આપવાના છે, મારી પાસે નથી, હું 10 કરોડનું કામ લઉં, ગમે એટલું અગ્રેશનથી કામ કરું તો આવી જવાના છે. તો બેઝિક વાત એટલી છે, આ બંનેમાં ડિપ્લોમા, મને આ બધા શબ્દોની રમતમાં ખબર નથી પડતી, પણ હું એવું માનું છું કે જે માણસે સફળ થવું જોઈએ થોડો અગ્રેસિવ તો હોવો જોઈએ. અને એનામાં એક જબરજસ્ત એવું હોવું જોઈએ કે મારે આ કરવું જ છે, દેટ્સ ઓલ. એની હાવ જે દરવાજો નહીં ખુલે ને હું તોડી નાખીશ, પણ મારે આ કરવું છે. પછી તોડ્યા પછી બી નહીં થાય તો હું શાંતિ રાખીશ. પણ આ ચીજમાં પછી વચ્ચે કંઈ બી આવે તો આઈ ડોન્ટ કે પરિવાર બી આવી જાય, સાથેના લોકો બી આવી જાય. હવે હું બધાની ચિંતા કરવા બેસીશ તો પછી હું એવું માનું છું કે જે માણસ પોતાની ફ્રીડમ ઓફ લાઈફ સાચવી શકે છે ને એ માણસ બધું કરી શકે છે. જે પળે મેં નક્કી કર્યું મારી વાઈફ શું કહેશે, મારા આ શું કહેશે, મારો સમાજ શું કહેશે, અને ત્યારે મારું એ તૂટી જાય છે અને પછી હું કામ નથી કરી શકતો. એટલે હું તો માનું કે માણસે પોતાના નિયમો, પોતાના રસ્તા અને પોતાની રીતે કામ કરવું જોઈએ, બાકી બધાને જે લાગવું એ લાગે. એને ખૂબ ખૂબ સરસ વાત કરી. મને એક ડાયલોગ યાદ આવે છે રણવીર સિંહનો, જ્યારે અલગ અલગ કલરના કપડાઓ પહેરીને બહાર નીકળે ત્યારે કોઈ પૂછ્યું કે યાર તને શરમ નથી આવતી, ક્યારેક જોકર જેવો લાગે, તો આઈ એમ લિબરેટેડ ફ્રોમ ધ ફિયર ઓફ બીંગ જજ્ડ. મને ડર જ નથી લોકો મને મારે છે શું વિચારશે. બહુ ગમે છે. યસ, મને ઘણા કે તમે આવા શર્ટ પહેરો છો, આવા કપડા, બધું મારા પૈસા છે, મારું શરીર છે, મને ગમે, હું પહેરું છું. પહેલા કોટી પહેરતો હતો, પછી જબ્બા લેંગો પહેરતો હતો, હવે નોર્મલ પહેરું છું. મને જેવો મૂડ હોય એવા પહેરવાના. કપડાં એ આપણી ઓળખાણ નથી, આપણે આપણી જ ઓળખાણ છીએ. એટલું એ સમજ પડી જાય તો બહુ થઈ ગયું. તમારા થોટ્સ ઓન ડીલિંગ વિથ ડિપ્રેશન, ડિફિકલ્ટ સિચ્યુએશન સાથે કેવી રીતે ઝઝુમવું, અને સુસાઇડ માટેનો એક વિડીયો હતો કે જે ઘણા બધા લોકોએ જોયો. જ્યારે મેં ઘરે વાત કરી ને કે હું સંજય રાવલ સાહેબ સાથે બેસવાનો છું, તો મને કીધું કે આ વિશે પૂછજે. ઘણા બધા લોકો ડિપ્રેશન થી પીડાતા હોય છે, તો એની થોડી વાત કરીએ. મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે ઓન રેકર્ડ. એવા કેટલાય લોકો છે જેને હું મળ્યો નથી, પણ આટલા લોકોએ તો મને કહ્યું કે સાહેબ તમારા કારણે હું બચી ગયો. હું કોઈ સાયકિયાટ્રિક નથી, કોઈ માનસિક રોગનો ચિકિત્સક નથી, પણ મેં જે ખરાબ સમય જોયો, જે અપ્સ એન્ડ ડાઉન લાઈફના જોયા, ભગવાન કોઈ દુશ્મનને ના બતાવે, પણ એક પણ વાર મને મરવાનો વિચાર નથી આવ્યો. એક પણ વાર કે મરી જવું. મારા મિત્રોએ સુસાઇડ કર્યા છે, મારા બહુ નજીકના લોકોએ સુસાઇડ કર્યા છે. 3000 લોકોમાં એક છોકરો રાત્રે મળીને ગયો, મને કે સાહેબ થોડા પૈસા આપો. મેં એને પૈસા આપ્યો અને ઘરે જઈને પંખા સાથે લટકી ગયો. આ બધામાંથી જે લોકોને, પહેલાં તો હું કહું, જે લોકો મરી જાય છે ને એ મરવાના લાયક જ હોય છે. એની બહુ ચિંતા કરે. બહુ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે. બહુ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે. પણ જે 19-20 હોય છે, જે આમ થાય કે હવે આ કેવી રીતે થશે, તો એના માટે ચોક્કસ વાત છે કે એ જીવનના 15 ફેઝમાં જો હું મરી ગયો હોત ને તો આજ તમારી સામે ના બેઠો હોત. અબ્દુલ કલામ જ્યારે જોબ ના મળી ને ત્યારે હિમાલયમાં જઈને કે હવે સુસાઇડ કરી લઉં, ત્યાં એક સંત મળ્યા તો કે તું જોબ કરવા પેદા નથી થયો એટલે તને નથી મળતી, અને એ આપણા રાષ્ટ્રપતિ બન્યા. ઈશ્વરે આ દુનિયામાં આપણને એક ચોક્કસ કારણથી મોકલ્યા છે. એ છે ને તમને મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે એને લાયક છે કે નહીં. એને એપલ આપતા પહેલા ચેક કરે બોસ. એટલે તમારી પથારી ફેરવે, બરાબર બજાવે તમારી, અને બધામાં તમે ઊભા રહો ને ત્યારે બધું મળે. એટલે આ જે લોકો નર્વસ થાય એમને એટલું કહું છું કે આ બધી તમારી પરીક્ષાઓ છે. મરી ગયા તો 2 દિવસમાં બાયલો કહીને લોકો ભૂલી જશે, પણ બચી ગયા તો સંજય રાવલ બી થઈ જવાય બોસ. એટલે હું તમને કહું, અમારું પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું કાંકરિયા, અને 2 છોકરા 12th રિઝલ્ટ આવ્યું, કાંકરિયા આમ દોડ્યા, તો મેં જઈને પકડ્યા. એમલા શું છે કે અંકલ મરી જવું છે. મેં તું કેમ? તો કે ટકા નહીં આવે, પપ્પા મી મારશે. મેં તું મરી જશો ને તો બધું ફરીથી ભણવું પડશે. આ તો એક જ વર્ષમાં પતી જશે. પેલું તો મરી જશો તો 12 વર્ષ પાછું કોલેજ કરવી પડશે. એક છોકરો મને કે સર પેલીએ ના પાડી, તો મેં તો આંગળી નાખીને પ્લગમાં. પેલીએ ના પાડી, તને એનાથી સારી મળવાની છે, આ તારા માટે યોગ્ય નથી. હવે આ જે કે પ્રેમ શું છે ખબર નથી, કેરિયર શું છે ખબર નથી, સફળતા, આપણા બધા જ ડેફિનેશન છોકરાઓને ખોટી શીખવાડી. સફળતા એટલે મર્સિડીઝ, સફળતા એટલે 500 કરોડ. આ સફળતા નથી બોસ. હું એવા કેટલાય લોકોને ઓળખું છું કે સ્કૂટર પર જીવે છે, તમારા મારાથી મસ્ત જીવે છે. સફળતાની સિમ્પલ વ્યાખ્યા શું? રાત્રે પથારીમાં પડો ને 10 મિનિટમાં ઊંઘાઈ જાય. હું આજે 15 દિવસ હોટલમાં રહું છું, રોજ નવું ઓસીકું હોય, ઊંઘાઈ જાય. સામે એમ થાય કે ભારી ક્યાં ગઈ, પછી કે તો હું ભાવનગરમાં છું. બીજા દિવસે સુરતમાં હું કેલા તો હું સુરત મેરિટમાં છું. તો બારી બદલાય, લોકોને ઓસીકું બદલાઈ જાય તો હું નથી આવતા. આવા લોકો શું કરી શકે? એટલે હું એમ કહું છું કે ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય.
એટલે મરદ જ બનવું પડે તમારે કે આ તો બધું ચાલ્યા કરે. અચ્છા તિસ્માર ખાનો જતા રહ્યા દુનિયામાંથી, કોઈને કોઈ ઓળખતું નથી. તમને ને મને કોઈ નહીં ઓળખતું હોય બોસ, તમે હું મળશું ને કોઈ ઓળખતું નહીં હોય. 10 વર્ષથી સંજય લાલ કે જવા દો ને. તો તમે જે ડિપ્રેસ થાવ છો, હતાશ થાવ છો, તમે છો કોણ? આજ મારે માથે દેવું થઈ ગયું, મારે 50 કરોડ ચૂકવવાના, તો હું મરી જઈશ તો ચૂકવાઈ જશે? ઉપરથી તમે પાછળવાળાને તકલીફમાં મૂકીને જશો. મને એક છોકરીએ ના પાડી તો દુનિયામાં છોકરીઓ પતી ગઈ છે, જીવન સાથી નક્કી છે, જે હશે મળી જશે. હવે આ બેઝિક થંબ રૂલ ખબર નથી છોકરાઓને, અને સીધા કેરિયર આવે ને પછી મોટિવેશન સ્પીકરોને સાંભળે ને દેવું કરીને શેર બજારમાં જાય ને પથારી ગોળ. શાંતિથી ભલે જે છે, આ દેશ સોનાની ચીડિયા હતી કે 5 વીઘા વાળો બી મસ્ત જીવતો, આમ બીડી પીતો કે મજા છે, અને તેના 700 વીઘા વાળો દુઃખી છે. એટલે આ સમજ પડી જાય તો ડિપ્રેશન, હતાશા જેવો આ શબ્દ જ નહોતો. આપણા ત્યાં આવા કોઈ શબ્દો છે જ નહીં, અને આમાં પડવાની બી જરૂર નથી. પણ બહુ બોલ્ડ વાત કરું કે ખરેખર જે લોકો આવું કહે ને તો એને તો કૂવામાં લટકાઈ જ દેવો જોઈએ કે તું જા, કાં તો પ્લગમાં 2 આંગળી ગાળ દે એટલે પૂરું થાય. પણ જેને ગાઈડન્સ જોઈએ છે એવા લોકોને ગાઈડ કરો. અને લોકો અત્યારે મેં બચાવેલા છોકરાઓ સુસાઇડ લોકોએ ન કરવા એના કેમ્પેનિંગ ચલાવે છે. કેટલું મોટું કામ કહેવાય. એટલે એવી પળ આવે છે, અને એ જેનું મોત ત્યાં. અને જો એક વાત તો છેલ્લે કહું, જન્મ મરણ માન અપમાન જસ અબજસ આ નક્કી છે બોસ. જેટલા શ્વાસ લેવાના છે ને એ લઈને જ જવાના છે. તમે મને ગમે એટલી તકલીફ આપો, હું સુસાઇડ નહીં કરું. અને ઘણા એવા થોડી વારમાં લૂટકી જશે કે એનું એના નિમિત્તે મોત છે. એટલે આ પણ સમજ આવી જાય કે સાલા જો મોત લખેલું છે તો આ નિમિત્તે આપણે કૃત્રિમ મોત શું કરવા લાવવું? હાલા ભૂત બનશું? ઈશ્વર જ્યારે આપે ને, માગવા વાળા હોય, ઇજ્જત લેવાલા, આ ભાઈ માર ભાઈ, આ બેઠો ભાઈ. આ પાવર જ્યારે આવી જાય છે ત્યારે આ ડિપ્રેશન, હતાશા રહેતી નથી, અને માણસ બધામાંથી બહાર. લોકોએ બહુ મોટા ધંધામાં નુકસાન કર્યા છે. આ સ્ટીવ જોબ્સ એની કંપનીમાંથી એને કાઢી મૂક્યો હતો. કેટલું મોટું માણસ આપણા રામ ભગવાન સિંહાસન પર બેસવાનું હતું, 14 વર્ષ વનવાસ, કેટલું મોટું ડિપ્રેશન આવી જાય. અત્યારે તો લોકોને આમ ઘર બદલાવવું હોય તો થાકી જાય, ત્યાં ફરતા વાઈફને કોઈ ઉપાડી જાય. આ લેવલના માણસને કેટલી મોટું ડિપ્રેશન આવી જાય. તો આ બધાએ શું કર્યું? કૃષ્ણ જેવા કૃષ્ણ તમે માનો આખી દુનિયાને મારે ને એક તીરથી. એટલે આ બધું જુદું ગણિત છે. એટલે ડિપ્રેશન, હતાશાના નામે આખો ધંધો ચાલે છે. આવું કશું છે નહીં. એક બેઝિક થંબ રૂલ સમજી જઈએ કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. મહેનત કરતા રહેવાનું, ઠોકતા જવાનું, ચાલતા રહેવાનું, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. નહીં, ખૂબ ખૂબ સરસ વાત કરી. જો મિલ ગયા ઉસી કો મુકદ્દર બનાતા ચલા. અને તમે ઘણી બધી વાર ઈશ્વરનો ઉલ્લેખ કર્યો તમારી વાતોમાં, અને સ્ટાર્ટિંગથી તમે પહેલી જ મારા લગભગ પહેલા જ ક્વેશ્ચનમાં તમે વાત કરી કે ઈશ્વરે બધું નક્કી કરીને રાખેલું જ છે, અને જે તમે ડિઝર્વ કરો છો એ તમને મળશે. આ વિશ્વાસ ઊભો થવા માટે સ્પિરિચ્યુઆલિટીનું મહત્ત્વ સમજવું બહુ જરૂરી છે. હવે કોઈ એવી વ્યક્તિ યંગ છે, ડિજિટલ મીડિયમથી ખૂબ જ ઇન્ફ્લુઅન્સ છે, અને આધ્યાત્મથી દૂર છે, ને ઘરમાં એવું વાતાવરણ નથી કે જેનાથી આધ્યાત્મિકતા એમનામાં આવે, તો એમને અગર સ્પિરિચ્યુઆલિટી થી નજીક જવું હોય કે એના એક્સપિરિયન્સ ચાલુ કરવા હોય તો બેઝિક સ્ટેપ્સ શું? કારણ કે પાવર બહુ છે, સ્પિરિચ્યુઆલિટીનું પાવર ખૂબ જ છે. કે આજે તમારા કોન્ફિડન્સ છે, તમારી જે વાતો છે કે હું અહીં બેઠો છું, મને આવીને મારો હોય મારી જા, મને મોતનો ડર નથી, મને કોઈના જજમેન્ટનો ડર નથી, મને કોઈ વસ્તુનો ડર નથી. તો કારણ કે તમારા સ્પિરિચ્યુઅલ થોટ્સ બહુ સ્ટ્રોંગ છે. તો અગર ત્યાં સુધી પહોંચવું હોય તો શરૂઆત કેવી રીતે કરવી? જુઓ, આઈ એમ સો લકી, સો ફોર્ચ્યુનેટ કે હું બહુ નાનો હતો ત્યારે પાંડુરંગ શાસ્ત્રી, શંભુ મહારાજ, ડોંગરેજી મહારાજ, આ વખતના બધા જ્ઞાનવત્સલ જેવા બધા સંતો હતા. અને મારી મધર મને બધી જગ્યાએ લઈ જતી. તો એને મને ધીરે ધીરે અટ્રેક્ટ કર્યો કે આ બધું શું છે. દેન શરૂઆત ગીતાથી કરી, અને પછી તો ગુરુજીએફ, ઓસ્પન્સ્કી, બર્નાર્ડ શો, તિરુવલ્લુવર બધાને વાંચ્યા, દુનિયાભરના લોકોને વાંચ્યા, અને સમજ પડી. એટલે એ વાત કોઈ પણ હું એક વાત ચોક્કસ માનું છું કે આ દેશની જે તમને કહ્યું, there were 43 civilization in the world, Greek, Babylon, huge civilization. Out of 43, all 42 collapsed. This is the only Sanatan civilization survive in the world. તો આ દેશની સંસ્કૃતિમાં જબરજસ્ત તાકાત છે. તમે ગીતા વાંચો, બાઇબલ, કોઈ પણ ધર્મગ્રંથો વાંચો, પણ ધર્મ જુદા છે, પણ સ્પિરિચ્યુઆલિટી તો એક જ છે. આધ્યાત્મિકતા તો બધાની એક જ છે. અને એ બાળક એ સ્કૂલમાં સારા લોકોને સાંભળે, સારા લોકોને વાંચે, સારા જે ધર્મ સંપ્રદાય એને માને ને એમાંથી એને કીક લાગે. હું કહું કે મેં આ 10 પુસ્તક સિક્વન્સમાં વાંચ્યા, તમે વાંચો, તમને સમજ ના પડે, આ ભાઈને ના પડે, પેલા ભાઈને ના પડે, પણ કોઈને એક જ બુકમાં પડી જાય. એટલે એ પાછો આખો જુદો વિષય છે, બહુ મોટો વિષય છે. પણ માણસે ખૂબ વાંચન કરવું જોઈએ, ખૂબ સારા સાધુ સંતોને સાંભળવા જોઈએ. તમારા જેવા જે સરસ લોકો ઇન્ટરવ્યૂઝ કરે છે, આવા લોકોના ઇન્ટરવ્યૂઝ, એ લોકોના પોડકાસ્ટ જોવા જોઈએ કે જ્યાં સારા. અને એમ કરતાં કરતાં માણસને એક દિવસ ખબર પડે છે કે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં કંઈ દમ જ નથી. પૈસાને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. સરદાર પટેલ ગુજરી ગયા તો ખિસ્સામાં 275 રૂપિયા હતા, દેશનો ગૃહમંત્રી,
અને તોય 3,000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. આજ મને બી હું આટલા પૈસામાં કોઈ બિઝનેસ બીજો કરીશ, પણ મને યુનિવર્સિટી બનાવવાનું થયું કે તક્ષશિલા અને નાલંદા જે દેશમાં હતી એ દેશની હું બનાવતો. એ સ્પિરિચ્યુઆલિટીએ મને પ્રોત્સાહિત કર્યો. તો હું ચોક્કસ માનું છું સાહેબ, સ્ટીવ જોબ્સ પણ આપણા ત્યાં હિમાલયમાં આવી અને બાપજીના ત્યાં આવીને રહીને જાય, બધા ઝુકરબર્ગ પણ આવીને રહી જાય, આપણા કોઈ ફાધરના ત્યાં જઈને બેઠા નથી. આ દેશમાં તાકાત છે, આ દેશની સંસ્કૃતિમાં તાકાત છે. એટલે યુથને કહું છું કે આપણા ધર્મગ્રંથોને વાંચો અને ફરી પાછા આપણે બધા ભેગા થઈને આજે આ 80 કરોડ લોકો જો કામ કરવા માંડે બોસ, ચાઇના બાયના અમેરિકાવાળા લાઈનમાં ઊભા હોય. અહીંયા 300 વર્ષ પહેલા અમેરિકા આપણા દેશમાં બરફ વેચવા આવતો હતો, મદ્રાસમાં રેકર્ડ છે બધો. આજે આપણે ત્યાં નોકરીઓ કરવા જઈએ. એટલે આપણે આપણું કલ્ચર ભૂલી ગયા છીએ, સંસ્કૃતિની નજીક આવો. અને સ્પિરિચ્યુઆલિટી એ એવો શબ્દ છે કે જે તમે ખૂબ બધા અનુભવો પછી જ મળે. એમને તરત ત્યારે એ તો કબીર હોઈએ, કોઈ પૂર્વજન્મના સંસ્કારો પડ્યા હોય તો બધું થાય. પણ તમે જે શબ્દ ઈશ્વરનો કહ્યો કે ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી, એક શક્તિ છે. મુસલમાન પણ ઓક્સિજન લે છે, તમે ઓક્સિજન, ક્રિશ્ચન પણ અને નાસ્તિક પણ ઓક્સિજન જ લે છે. ભગવાન એનો ઓક્સિજન બંધ નથી કરતો. એટલે ઈશ્વર એક છે અને નિર્ગુણ નિરાકાર છે. એનો કોઈ રંગ રૂપ આકાર નથી. નિત્ય અખંડ અનંત અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન, આવો એક ઈશ્વર છે અને જે આપણા બધાનું ધ્યાન રાખે છે. તો એમાં બધી સ્પિરિચ્યુઆલિટી આવી જાય. પણ આ બધા 300 ધર્મ અને 3,000 સંપ્રદાયો થઈ ગયા. એક મોહમ્મદ પૈગંબરે ઇસ્લામ બન્યો, ત્યાં 72 ફિરકા થઈ ગયા અને પથારી ફરી ગઈ. અને એટલે આધ્યાત્મિકતા શું છે આજના યુથને ખબર નથી. એમ થાય કે આ બધું બકવાસ છે. આપણે ઉપવાસ કેમ કરીએ છીએ? આપણે ગાય મળે તો જવાનું ને ગધેડું મળે તો નહીં જવાનું. અપસુકન સુકન શું છે, ચોઘડિયા, આ બધું બહુ સાયન્ટિફિક છે સાહેબ. આ તો હવે મોબાઈલ આવ્યા. સંજય ધુતરાસને મોબાઈલમાં જ જોઈને બધું બતાવતો હતો, ટીવીમાં જોઈને નહોતો કહેતો. પવન પાવડીમાં જ આવ્યા હતા. હું તમને તમારા માધ્યમથી તમારા દર્શકોને કહું છું કે હું તમને એક PDF આપું છું. 5,000 શોધો આપણા આધ્યાત્મિકતામાં, આપણા ધર્મગ્રંથોમાં લખેલી છે અને જે આ અંગ્રેજોએ એમના નામે ચડાવી છે. શ્લોક નંબર સાથે ચંદ્રથી પૃથ્વીનું અંતર ઇંચમાં, બધા ગ્રહો વચ્ચેનું અંતર, પૃથ્વી કેમ ફરે છે, પૃથ્વી કેટલા કલાકમાં ફરે છે, સૂર્યની આજુબાજુ કેટલું ફરે, આ બધું 10,000 વર્ષ પહેલા આપણા ધર્મગ્રંથોમાં. આ અહીંથી બધું ચોરી ગયા, આપણા ધર્મગ્રંથો સળગાવી દીધા. અને આઇન્સ્ટાઈને આમ કીધું, ઓરિસ્ટોટલે તમારા બાપા અહીંયા કહીને ગયા જ ભાઈ બધું છે. એટલે આપણી બહુ સ્ટ્રોંગ આપણી આધ્યાત્મિકતા છે અને એનું ગૌરવ નહીં લઈએ અને આપણે વેસ્ટર્ન કલ્ચરમાં પડી ગયા છે. આપણને બધું જીન્સ ને બધું જે બધું બરાબર, એમાં જે સ્વીકારવા જેવું સ્વીકારવું છે. પણ આપણું જે છે એવું તો દુનિયામાં હું તો ફર્યો છું સાહેબ, આપણા જેવું તો ક્યાંય કોઈ નથી, કશું નથી. એટલે લોકોને કહું છું કે ખૂબ ધર્મગ્રંથો, ભલે કંટાળો આવશે, મજા નહીં આવે, અને થોડા ધર્મગુરુઓની બી સંસ્કૃત બોલ્યા જ કરે. ભાઈ ગુજરાતી સમજાવો ને, એનો મતલબ લગ્ન કરાવે સંસ્કૃતમાં બોલાવે, ગુજરાતી કે દિન મને ખબર જ ના પડે. એટલે મને રસ નથી પડતો. મારા ઘરે હવન થાય છે, બધા જ શ્લોકો હું તમને સંસ્કૃતમાં બોલું, તમે તો આમ કહીને બેસી રહેશો, પણ એ શ્લોકનો અર્થ શું છે એ સમજાવશે. એમ કરતાં લોકોને આધ્યાત્મિકતામાં રસ પડશે. એટલે ધર્મગુરુ ને બ્રાહ્મણોની બહુ મોટી જવાબદારી છે લોકોને આ તરફ દોરવાની. રાઈટ. તમે ભાષાની વાત કરી, આપણે અંદર પણ વાત કરતા હતા. તમે કીધું ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો પ્રેમ એટલો બધો છે કે હું ગુજરાતી ભાષામાં જ વાત કરીશ ને મારે ગુજરાતમાં જ કામ કરવું છે. બિલકુલ. હું ટેડેક્સમાં, હું આઈ એમ ધ ફર્સ્ટ પર્સન કે જે 5 વાર ટેડેક્સમાં ગયો. હું 5 વાર ગુજરાતીમાં બોલ્યો. મેં પેલાને કહ્યું કે ભાઈ માને તો જો માતૃભાષા ને માતૃભૂમિ આ 3 માટે જીવવું છે. તમને અંગ્રેજી આવડે છે, મને ગુજરાતી આવડે. તમને ગુજરાતી સારું નથી આવડતું, મને અંગ્રેજી ભાષા છે, હોશિયારી થોડી છે. અને હું બધે મજાકમાં કહું છું સાહેબ, ગમે તેવું અંગ્રેજી આવડે ને કૂતરું પાસે પડે ને તો હેડ જ આવે, ગો ના આવે. એટલે માતૃભાષામાં જે બોલવાની મજા છે બીજી ભાષામાં નથી. અને મારે ગુજરાતીઓ માટે કામ કરવું છે સૌથી વધારે. અને તમને કહું ગુજરાતી હોવાનું ગૌરવ કેમ છે કે પહેલા દેશ આઝાદ થયો ને 2 ગુજરાતી હતા, પટેલ અને ગાંધી. અત્યારે પણ 2 છે, મોદી સાહેબ અને શાહ સાહેબ. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક શોધું છું. આ પાવર ગુજરાતીમાં હોય. ખૂબ સરસ. હવે એક નાનો એવો રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. હું ક્વિક ક્વેશ્ચન્સ પૂછીશ અને તમારે એક શબ્દમાં એક લાઇનમાં આન્સર આપવાનો. ડિફાઇન સંજય રાવલ ઇન 1 word. સંજય રાવલ. વોટ ઇઝ નેક્સ્ટ ફોર સંજય રાવલ? સ્કિલ યુનિવર્સિટી. ભારત દેશ માટે એક લાઇન. આના જેવો દેશ દુનિયામાં ક્યાંય ન હતો, ન છે, ન હશે. તમારી લાઈફની સૌથી મોટી અચીવમેન્ટ? મને આ યુનિવર્સિટી બનાવવાનું ભગવાને જવાબદારી સોંપી. તમારા લાઈફની સૌથી મોટી ભૂલ? ભૂતકાળમાં મેં જ્યારે મારી કેપેસિટીને મેં થોડી રાજકારણમાં અને ફિલ્મો બનાવવાની જે શરૂઆત કરી એ મારા જીવનની સૌથી મોટી હું ભૂલ માનું છું. તમારા જીવનની સૌથી મોટી ઇન્સ્પિરેશન? મારી બા. કોઈ એક એવી ઈચ્છા કે અત્યારે પૂરી કરવા માટે તરત જ કરી લો, એવી ઈચ્છા કઈ? બસ આ સ્કિલ યુનિવર્સિટી બનાવવાની. હાલ જો બનતી હોય તો બી હાલ બધું ફોકસ એક જ જગ્યાએ છે. હવે જીવનનો કોઈ પર્પસ ઓફ લાઈફ એક જ છે કે ક્યારે 15-20 હજાર, મને આખી યુનિવર્સિટી 1100 વીઘામાં તૈયાર દેખાય છે કે દર વર્ષે હું 15,000 યુવાનોને તૈયાર કરી, સંસ્કારી યુવાનોને.
અને આ દેશ માટે ઇઝરાયલની છે તો ઇઝરાયલ 1 કરોડ 2 કરોડ લોકો 57 દેશોને હંફાવે છે બોસ. આ દેશના યુથને સંસ્કારો આપીને એને ગમતી ચીજ કરાવો તો આ દેશનો યુવાન ફરીથી આ ભારતને, સાહેબ આ દેશમાં આટલું સોનું અંગ્રેજો લૂંટી ગયા, મોગલો 1000 વર્ષ 700 વર્ષ મોગલો 300 વર્ષ અંગ્રેજો લૂંટી ગયા, તોય આપણા બાપ દાદા પાસે હજી કેટલું બધું છે. એટલે આ દેશની કલ્ચર બહુ મજબૂત છે અને એના માટે આવી તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો બનાવવી પડશે અને જ્યાં આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આજે કૃષ્ણ જેવો મોટિવેશનલ સ્પીકર કોઈ નથી, તો આપણે મોટિવેશનલ સ્પીકરના કોઈ તમે જુઓ એટલે બધું જુદું ચાલે છે, પણ આવી આ યુનિવર્સિટી બનાવી છે ને એમાં યુવાનોને તૈયાર કરે, આ એક જ ડ્રીમ અને હેતુ છે જીવનનો. બાકી તો ભગવાન કે હાલ કે ચલ તો કે ચલ, કંઈ બાકી નથી. નહીં, અમારી શુભકામના રહેશે કે એ યુનિવર્સિટી જલ્દી બને અને જી. અગર એમાં કોઈ યોગદાન હું કોઈ પણ રીતે આપી શકું મારા બિલકુલ, તમારા જેવા કામથી લોકોની બહુ જરૂર પડશે, એક વખત કહીશ તમને. થેન્ક યુ સો મચ. હું તમને અંકલ જ કહીશ કારણ જી, કે please. આજે વાત કરી છે એનાથી ઘણી બધી આત્મીયતા અને જી, હું બધી રીતે તમારી સાથે કનેક્ટ થાઉં છું. હરેક વાત મને સ્પર્શ કરે છે જી. અને એવું હોય કે અમુક વાતો તમારા મગજમાં ચોંટી જાય કે અને એ લાઈફ ટાઈમ તમારી સાથે રહે. તમે મારી કેબિનમાં અંદર એક કોટ છે, એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ. મેં ક્યાંય રેન્ડમલી આ કોટ વાંચેલું ને ત્યારે કોઈ તકલીફમાંથી નીકળી રહ્યો હતો ત્યારે મને એવું લાગતું હતું કે આનું સોલ્યુશન જ નહીં આવે, પણ એ મેં વાક્ય વાંચ્યું, મેં કીધું યાર કોઈએ તો સમજી વિચારીને જ આ વાક્ય લખ્યું છે, આટલું મસ્ત લખ્યું છે, એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ. અને એ તકલીફનું સોલ્યુશન આવી ગયું ત્યાર પછી વાક્ય હંમેશા મારી સાથે છે. એમાં કોન્વર્ઝેશનમાં તમે જેટલી વાતો કરી એમાંથી ઘણી બધી વાતો એવી છે જે હંમેશા મારી સાથે રહેશે બિલકુલ, બિલકુલ. અને એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.